राम राम मित्रों, केम छो बधा? गुड इवनिंग बधाने। तो जो मित्रों आज थोड़ुंक कामकाज हतुं बहारनुं, एटले सवारनो विडियो बनाव्यो नतो। अत्यारे 4 वाग्या छे अने રીંગો मारवानुं आपणे रोणीवाळा खेतरमां चालू छे। रोणीनी सीममां जो आ 20 वीघाना नंबरमां રીંગો मारवानुं चालू छे। अत्यारे आज सिंगल करवानुं चालू कर्युं छे। सिंगल करीने पछी जोईए छीए, काले डबल थाय तो काले, नकर 2 दिवस रवा दईने फरी डबल करीशुं। ट्रेक्टर आपणुं सवारनुं अहींया चालू छे वहेली सवारथी, कारण के आ खेतर आपणुं लास्ट छेल्ला बधायथी छेल्ला रोपवानुं छे। कारण के अहीं रસ્તાની વારા ઘડીએ પ્રોબ્લેમ આવે છે, એટલે બાજુમાં જ્યાં સુધી ડાંગર રોપાય નહીં ત્યાં સુધી આની અંદર આપણે ડાંગર રોપતા નથી। જો આજુબાજુવાળા જ્યાં સુધી ડાંગર રોપે નહીં ત્યાં સુધી આની અંદર આપણે રોપતા નથી। કારણ કે રોપીને ડાંગર પાકી જાય તો ડાંગર લઈ જવાનો વધારે પ્રશ્ન પડે છે, અને બીજા નંબરમાં વહેલા હાર પાકી જાય એટલે બોઇલર થઈ જાય છે। એટલે આપણે અહીં આગળ બધાની પાછળ ડાંગર રોપીએ છીએ, એટલે આજુબાજુવાળા વાટતા હોય તો એની સાથે સાથે આપણે રસ્તાની પણ તકલીફ ના રહે અને બે ટાઈમ પણ આપણો હચવાઈ જાય ત્યાં સુધી આપણી ગામની જમીનમાં બધું કામ પતી જાય। એટલા માટે આપણે આ ખેતર છેલ્લું રાખીએ છીએ, લાસ્ટ। રસ્તો જો કે નજીકમાં જ છે। આ ખેતરની ઉપર કાંહડી પડે છે, એક વચ્ચે ખેતર આવે છે એની ઉપર કાંહડી પડે છે। કાંહડીના પાળા ઉપર માર્ગ છે, પણ આપણે વચ્ચેવાળાને નુકસાન ના થાય એટલા માટે આપણે બહુ આને કંઈ કરતા નથી। એટલે છેલ્લે રાખીએ તો કંઈ તકલીફ ના આવે એટલા માટે આને આપણે છેલ્લે રાખીએ છીએ। જો આપણું મહેન્દ્રા 585 3-4 દિવસથી સતત રીંગુમાં ચાલુ છે। સવારનું 8 વાગ્યાનું ચાલુ થઈ જાય, સાંજે 5-6 વાગ્યા સુધી। બ્રેક પડતી નથી ટ્રેક્ટરને, એટલે ટ્રેક્ટર પણ થાકી ગયું લાગે આપણેથી આ વખતે, કે મને આ ફેર ફૂલ લોડિંગમાં આપી દીધું ટ્રેક્ટર એમ। ગઈ વખતે તો આપણે ફાર્મટેકથી પણ રીંગું મારતા હતા, પાવરટેક પણ મારતા હતા, મહેન્દ્રાથી મારતા હતા, ત્રણેય ટ્રેક્ટર ચાલુ રાખતા હતા રીંગુમાં। અને આ વખતે આપણે પાવરટેક અને મહેન્દ્રા બેથી જ મારીએ છીએ, ફાર્મટેકથી રીંગું મારતા નથી। કારણ કે એના ટાયર થોડાક વીક પડી ગયા છે, બોડિયા થયા છે, એટલે વધારે સ્લીપું માર્યા કરે, એના લીધે આપણે આને ફાર્મટ્રેકના આ વખતે રીંગુમાં નથી ઉતાર્યું। 2 ટ્રેક્ટરથી 2 દિવસ વધારે થશે, પતી જશે। જો હવે એક ખેતર ડબલ કરે પછી રીંગુનું કામ માપે થઈ જાય, પછી વધારે આપણે રહેતું નથી। 10 વીઘા રહ્યા છે ડબલ કરવાનું, એની ઉતાવળ છે નહીં હમણાં 5-6 દિવસ। અને પાછી અત્યારે ભારે આગાહી આપી છે 27 તારીખથી, એટલે હમણાં 3-4 દિવસ આપણે ડાંગર રોપવાની પણ રજા જ રાખવાની છે। ખાલી એક ખેતર છે 10 વીઘાનું, ગઈકાલે રોપવાનું છે। એ 10 વીઘા રોપીને પછી રિસેસ રાખી દેવાની ડાંગર રોપવાની 1 તારીખ સુધી। કારણ કે વરસાદ પડે તો ધરુની તકલીફ છે। શ્રીનું ધરું આપણી જોડે ફૂલ છે, પણ મોતી ને કસ્તુરીનું ધરું આપણી જોડે ફૂલ છે નહીં માપમાં, અને થોડીક વીક જમીનની અંદર આ 2 જ વસ્તુ સારી થાય છે, શ્રી અને કસ્તુરી। બીજી એકેય ક્વોલિટી સારી થતી નથી, એટલા માટે આપણે 3-4 દિવસ બંધ રાખવાનું છે રોપવાનું કામ। કારણ કે ગરમી અત્યારે અતિશય પડે છે, વરસાદ ગરમી, એટલે વરસાદ 2-4 દિવસમાં 27 તારીખ આ લોકો આગાહીવાળા બોલે છે, એટલે 27 તારીખ પછી વરસાદ પડવાનો જ છે। આપણે આની અંદર ચણા કર્યા હતા, ચણાની અંદર પાણી મૂક્યું એટલે ફૂલ નુકસાન થયું। ખાલી 60 મણ સણ્યા, 60 થી 70 મણ ચણા થયા, બાકી કંઈ થયું નહીં। નકર દર વખતે આ ખેતરમાં 300 મણ ચણા થાય છે,
અને આ બાજુમાં બધે ઉનાળુ ડાંગર કરી હતી. આ લોકો અમને મસ્ત ઉનાળુ ડાંગર 1 વીઘાનું 100 મણનો ઉતારો આવ્યો. જો પાવરટેક ફરે છે 1 વીઘે 100 મણનો ઉતારો. આપણી આજુબાજુ બધે જ ઉનાળુ ડાંગર હતી. આપણે આ વખતે ઉનાળુ ડાંગર નથી કરી, પણ આ વખતે જો બધા જ ખેડૂતો ઉનાળુ ડાંગર આ બાજુ કરશે તો આપણો પણ પ્લાન ઉનાળુ ડાંગર કરવાનો જ છે. કારણ કે જમીનની અંદર આ બાજુમાં બધે પાણી ફરે એટલે જમા મારે, એટલે 2 ઉથલું 3 ઉથલું ડાંગર જમાની જતી રહે. એના લીધે આજુબાજુ ખેડૂતો ઉનાળુ ડાંગર રોપે તો આપણે પણ ઉનાળુ ડાંગર રોપવાની જ છે. જો કોઈ નહીં રોપે આજુબાજુમાં તો આપણે રોપવાની નથી. તો કોરી ખેતીમાં જે ચણા છે, ઘઉં છે, વાવી દઈશું અને મોજ કરશું. ગામની જમીનમાં આપણે ખાકસરમાં બધે ઉનાળુ ડાંગર જ લગાવવાની છે. ત્યાં તો દર વર્ષે જમીન એક ખેતર વધતું જ જાય છે. આજુબાજુમાં બધા રોપે છે એટલે અત્યારે તો આપણા ગામની અંદર 80-90% ઉનાળુ ડાંગર થઈ જાય. પહેલાં આટલું બધું પ્રમાણ નહોતું ઉનાળુ ડાંગરનું, અત્યારે 90% ઉનાળુ ડાંગર થઈ જાય. જો 585નો ટોરા રીંગુમાં ચાલે છે ને ઘૂઘરા જેવું. જો 1600ના RPM ઉપર એટલું મસ્ત પરફોર્મન્સથી ટ્રેક્ટર ચાલે ને, જોરદાર એમ. જો અને એને ફટાકા મારવાનો સોલ્યુશન ટાંકીની સાફ કરી આખી ખોલીને પછી એકદમ ફટાકા મારવાનો પ્રશ્ન બંધ થઈ ગયો. અત્યારે ટ્રેક્ટર બિલકુલ ફટાકો મારતું નથી, કારણ કે બધી જ ટાંકી એકદમ ખાલી થઈ જાય એની.